નમસ્કાર, આદાબ દોસ્તો, ગ્રામર ઝોનમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત હેમત તવાણી। મિત્રો, ઇંગ્લિશ શીખવા માટે ગ્રામર છે એ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે। એમાં પણ ખાસ કરીને કાર્ડ છે એ ગ્રામરનો પાયો છે। જો તમને પરફેક્ટલી બધા કાર્ડ આવડતા હોય, બધા ટેન્સ આવડતા હોય તો ગ્રામર છે એ ગોખણપટ્ટી કર્યા વગર કોઈ પણ ક્લાસીસ કે કોચિંગમાં જવાની જરૂર નથી। માત્ર તમને ટેન્સ આવડતા હોવા જોઈએ। અને ટેન્સ છે મિત્રો એટલે કે કાળ છે એ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। મિત્રો, કાળ 12 છે, પરંતુ એ 12 કાળ શીખવા માટે આપણે શરૂઆત કરવી પડશે સાદા વર્તમાનકાળથી। સાદો વર્તમાનકાળ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે એ કાળ જો સમજાઈ જશે તો જ બીજા કાળ સમજાવવાના છે। તો મિત્રો, આપણે આ કાળ સમજવા માટે ધ્યાનથી આ વિડીયો 2 થી 3 વખત ભલે જોવો પડે, રિવાઇઝ કરવો પડે, તમે જોજો। આ કાળ સમજાઈ જશે એટલે આવનારા બીજા વિડીયો જે છે એ પણ તમને ફટાફટ સમજાઈ જશે। હવે મિત્રો, આપણે કાળની શરૂઆત કરશું। આપણે જોઈએ તો આપણો પહેલો કાળ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। મિત્રો, આ ટેન્સ શબ્દ બરાબર છે। સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ, સમય, સાદો વર્તમાન કાળ। મિત્રો, આ ટેન્સ શબ્દ આવ્યો ક્યાંથી? વારંવાર આપણે દરેક વિડિયાની અંદર અથવા તો ગ્રામરની બુક જોતા હોય અથવા તો જે કોઈ ટીચર કે કોચિંગમાં આપણે શીખવતા હોય તો ત્યાં ટેન્સ શબ્દ બધામાં લાગે। ચાલુ વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાન, મતલબ ટેન્સ શબ્દ બધામાં આવે। તો ટેન્સ શબ્દ આવ્યો ક્યાંથી એ પણ હું તમને કહી આપું છું। મિત્રો, આ ટેન્સ શબ્દ છે એ લેટિન ભાષા, લેટિન લેંગ્વેજમાં ટેમ્પસ શબ્દ છે, ટેમ્પસ, અને એનો મતલબ થાય છે લેટિનમાં ટાઈમ। એટલે કે ધ વર્ડ ટેન્સ કમ્સ ફ્રોમ ધ વર્ડ ટેમ્પસ વિચ મીન્સ ટાઈમ। એટલે કે જે લેટિન ભાષામાં જે ટેમ્પસ શબ્દ છે એના ઉપરથી આવ્યો ને એનો મતલબ થાય છે ટાઈમ। આ ખ્યાલ આવી ગયો તમને? હવે મિત્રો, આપણે આપણી માતૃભાષામાં પણ વાક્ય રચના તમને ખ્યાલ હોવી જોઈએ, સ્ટેપ ખબર હોવી જોઈએ, તો ફટાફટ છે એ તમને ગ્રામર આવડે છે। મિત્રો, આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે, મધર ટંગ છે, તો ગુજરાતીમાં પહેલાં તમારે તમારી માતૃભાષામાં તમારી વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ। તો હું તમને સમજાવું, બરાબર જોજો વાક્ય રચના કઈ રીતના હોય ગુજરાતીમાં એ તમને ખ્યાલ આવી જશે। જો પહેલા નંબર પર જે પણ આવે એ આપણું કર્તા હોય છે, બીજા નંબર ઉપર જે પણ આવે એ આપણું કર્મ હોય છે, અને ત્રીજા નંબર ઉપર જે પણ આવે એ આપણું ક્રિયાપદ હોય છે। આ કર્તા થયો, આ કર્મ થયો અને આ ક્રિયાપદ। એટલે કે પહેલા નંબર ઉપર ગુજરાતીમાં જે પણ વાક્યમાં પહેલું સ્ટેપ હોય, પહેલું હોય એને કર્તા કહેવાય। કર્તા એટલે શું? તો કે જે ક્રિયા થવાની છે અને જે ક્રિયા થવાની છે એ ક્રિયાનો કરનાર કોણ છે, જેના દ્વારા જે ક્રિયા થવાની હોય એને આપણે કર્તા કહેશું। પછી બીજા નંબર ઉપર આવશે કર્મ। તો આ કર્મ એટલે શું? જે ક્રિયા કરે છે, કોઈ કરતા ક્રિયા કરે છે, એ શું ક્રિયા કરે છે, એનું કર્મ શું છે, તો એ બીજા નંબર ઉપર આવશે। મિત્રો, ગુજરાતીની વાત કરું છું। અને ક્રિયાપદ, કર્તા કર્મ, જે કરતા ક્રિયાનો કરનાર છે, જે ક્રિયા થવાની છે, જે કામ થવાનું છે, જે કર્મ થવાનું છે એ શું છે, અને પછી ત્રીજા નંબર ઉપર આવશે ક્રિયાપદ। ક્રિયાપદ એટલે શું? તો કે કોઈ કર્તા છે, કોઈ કર્મ કરે છે, અને જે ક્રિયા કરે છે એ ક્રિયા કયા કાળમાં છે, ક્રિયા કયા કાળમાં છે, કાળ અલગ અલગ પરિસ્થિતિમાં હશે। દાખલા તરીકે ભૂતકાળની અંદર ઘટના બનતી હોય તો ભૂતકાળમાં ક્રિયા થઈ એમ સમજાય, વર્તમાન કાળમાં હોય તો વર્તમાન કાળમાં થયું એમ સમજાય, અને ભવિષ્યકાળમાં હોય તો ભવિષ્યકાળમાં આ ક્રિયા થઈ સમજાય। તો એ સમજવી જરૂરી છે। આ વસ્તુ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે। ક્રિયાપદ ઉપરથી જ આપણે કાળ નક્કી કરી શકીએ। તમે મગજમાં સેટ કરી લો કે ગુજરાતીમાં પહેલા નંબર ઉપર જે શબ્દ આવે કોઈ પણ વાક્યમાં એને આપણે શું કહેશું? કર્તા। બીજા નંબર ઉપર જે પણ શબ્દ આવે ગુજરાતીમાં વાક્યમાં એને આપણે શું કહીશું? કર્મ। અને ત્રીજા નંબર ઉપર જે પણ શબ્દ ગુજરાતીની વાક્ય રચનામાં આવે અથવા તો ગુજરાતીનું કોઈ વાક્ય હોય તો એને આપણે શું કહીશું? ક્રિયાપદ। આ ક્રિયાપદ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે। હવે આપણે હું તમને સમજાવું કે વાક્યની અંદર આપણી પાસે ક્રિયાપદ જે છે એ બે પ્રકારના છે।
મિત્રો યાદ રાખજો, ખાસ મહત્વનો ટોપિક છે. ક્રિયાપદ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. એક છે એને આપણે ટુ બીનું ક્રિયાપદ કહેશું. કેવું ક્રિયાપદ? ટુ બીનું. અને બીજું છે એને આપણે ઊંવાળું ક્રિયાપદ કહેશું. મિત્રો આ કોઈ જગ્યાએ તમને આવું શીખવાડવામાં નહીં આવતું હોય, બધા વિડીયો તમે જોયા હશે. આ વિડીયાની અંદર તમે ડીપની અંદર સરળ શૈલીમાં અને સરળ ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. મિત્રો તમે આ વિડીયો આખો જોશો 1 થી 2 વાર, એટલે ઓટોમેટિક કોઈપણ જગ્યાએ ક્લાસીસમાં કે કોચિંગમાં જયા વગર 100% તમને આ કાર સમજાઈ જશે. અને આવી જ રીતે આવનારા વિડીયોમાં પણ તમે આ રીતની શૈલીમાં તમે બધા કાર શીખી જજો. તો મિત્રો ક્રિયાપદ કેટલા છે? 2. એક છે ટુ બીનું અને બીજું છે હું-વાળું. હવે વાક્યની અંદર ટુ બીનું ક્રિયાપદ છે કે હું-વાળું ખબર કેમ પડે? તો હું તમને એક ઉદાહરણ આપું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે, તે શિક્ષક છે અને તે વડોદરા જાય છે. મિત્રો આપણી શરત છે, પહેલા નંબર ઉપર જે પણ આવે આપણું કરતા, તો આ વાક્યમાં અહીંયા કરતા થયો, આ વાક્યમાં અહીંયા કરતા થયો. મિત્રો બીજા નંબર ઉપર આવે એ આપણું કર્મ છે, આ વાક્યમાં આ કર્મ થયો અને આ વાક્યની અંદર આ કર્મ થયો. અને ખાસ મહત્વનો ટોપિક જે સમજવાનો છે મિત્રો, એ છે ક્રિયાપદ. હવે અહીંયા ક્રિયાપદ ત્રીજા નંબર ઉપર, તો આ આપણું ક્રિયાપદ થયું અને અહીંયા આ આપણું ક્રિયાપદ થયું. સમજી લો, અહીંયા છે ખાલી અને જાય છે, 2 વાક્યની અંદર અલગ અલગ છે અને જાય છે. તો હું તમને ક્લિયર રીતે સમજાવી દઉં છું મિત્રો, ક્લિયર રીતે. ખાલી જોવાનું, સમજવાનું છે, કાંઈ કરવાનું તમારે નથી. આ જે વાક્યમાં છે છો, છું, છીએ કે નથી, આ રીતેના શબ્દો ખાલી સિંગલ આવતા હોય. છે, છો, છું, છીએ. દાખલા તરીકે હું વિદ્યાર્થી છું, તેઓ શિક્ષકો છે. હું ડૉક્ટર નથી, તો છે, છો, છું, છીએ, નથી, એવા એકલા શબ્દો સિંગલ આવતા હોય ક્રિયાપદને અંતે, તો એ ટુ બીનું ક્રિયાપદ છે. હાવ સરળ રીત છે મિત્રો, સમજાઈ ગયું? હવે હું-વાળું ક્રિયાપદમાં કેમ ખબર પડશે? તો જો વેરાવળ જાય છે, તો જાય છે, જાય શબ્દ કોના પર થયો? જાવું. અહીંયા એમ હોય કે તેણી ગીત ગાય છે, ગાય શબ્દ કોના પર થયો? ગાવું. તેઓ ક્રિકેટ રમે છે, રમે શબ્દ કોના પર થયો? તેણી ગુજરાતી વાંચે છે, વાંચે શબ્દ કોના પર થયો? તેઓ ચા પીએ છે, પીએ શબ્દ કોના પર થયો? પીવું. મિત્રો આ બધામાં છેલ્લે શું આવ્યું છે? વું. ખાવું, પીવું, લેવું, દેવું, રમવું, લખવું, વાંચવું, હસવું, રડવું, જાવું, આવવું, શીખવું, શીખવાડવું, બધામાં છેલ્લે હું આવ્યો છે. એટલે આપણે એને કેવું ક્રિયાપદ કહેશું? હું-વાળું. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો? ગુજરાતીની વાક્ય રચના જો, પહેલાં ગુજરાતીની વાક્ય રચના આપણે સમજવી પડે, એ તમે સમજી ગયા છે. ગુજરાતીની વાક્ય રચનામાં પહેલા નંબર ઉપર આવે કર્તા, બીજા નંબર ઉપર આવે કર્મ અને ત્રીજા નંબર ઉપર આવે ક્રિયાપદ. એ શીખ્યા પછી ક્રિયાપદ આપણી પાસે કેટલા પ્રકારના છે? 2. એક ક્રિયાપદ છે એ કેવું છે? ટુ બીનું. અને બીજું ક્રિયાપદ છે એ કેવું છે? હું-વાળું. તો આપણે એ પણ ઓળખતા શીખી ગયા છે કે ટુ બીના ક્રિયાપદમાં ક્રિયાપદના છેડે, મતલબ કે કર્તા, કર્મ અને ક્રિયાપદ જે ત્રીજો શબ્દ છે ગુજરાતીમાં, આપણે ગુજરાતીની અત્યારે વાત કરીએ છીએ, એમાં ત્રીજો શબ્દ છે, છો, શું, છીએ, નથી. તો આ શબ્દ આવે એકલા સિંગલ. છે, છો આમાં પણ આવે છે, પણ મિત્રો અહીંયા વાત કરી છે સિંગલ શબ્દ. એવા શબ્દ આવે તો આવા ક્રિયાપદને આપણે શું કહેશું? ટુ બીનું ક્રિયાપદ. અને અહીંયા નજર કરો, જો તે વડોદરા જાય છે, જાય શબ્દ આવ્યો ક્યાંથી? જાવું. તે ખીચડી ખાય છે, ખાય શબ્દ આવ્યો ક્યાંથી? ખાવું. તે પાણી પીએ છે, પીએ શબ્દ આવ્યો ક્યાંથી? પીવું. તેઓ ગુજરાતી વાંચે છે, વાંચે શબ્દ આવ્યો ક્યાંથી? વાંચવું. તે અંગ્રેજી બોલે છે, બોલે શબ્દ આવ્યો ક્યાંથી? બોલવું. તો ખાવું, પીવું, લેવું, દેવું, લખવું, હસવું, જાવું, આવવું, બોલવું, રમવું, રડવું, હસવું, વાંચવું, મતલબ કોઈ પણ આવે તો તમારા દિમાગ સેટ કરી અને મિત્રો આ 2 વસ્તુ તમારે ભેદ ઓળખતા શીખી જવાનો. આને ટુ બીનું કહેવાય અને આને હું-વાળું કહેવાય. આટલું શીખ્યા પછી મિત્રો આપણે આગળ હવે શીખવાનું છે કે ક્રિયાપદ 2 પ્રકારના આપણે શીખી ગયા છે.
હવે વાક્ય 3 પ્રકારના છે. ક્રિયાપદ આપણે શીખી ગયા છે. હવે આવશે આપણા વાક્ય. વાક્ય કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. હવે જો અહીંયા કીધું તે શિક્ષક છે અથવા તો તે વડોદરા જાય છે. અહીંયા તે શિક્ષક નથી અથવા તો તે વડોદરા જતો નથી. અહીંયા કીધું શું તે શિક્ષક છે? શું તે વડોદરા જાય છે? મિત્રો ખાસ સમજવા જેવું છે, આ જોઈજો બરોબર. હવે અહીંયા એમ કીધું પહેલે આપણી શરત છે ગુજરાતીમાં પહેલા નંબર ઉપર આવે કરતો, આ કરતા, આ કર્મ અને આ ક્રિયાપદ. આમાં પણ કર્તા, કર્મ અને ક્રિયાપદ. હવે જો આપણા વાક્ય ચેક કરવાના છે કે વાક્ય કેટલા પ્રકારના છે? આપણા 3. કયા કયા આપણે જોશું અહીંયા. તે શિક્ષક છે, હા પાડી કે ના પાડી? હા પાડી. તો એને આપણે કેવું વાક્ય કહીશું? હકાર. હા પાડી ને કે તે શિક્ષક છે એટલે આપણે એને હકાર વાક્ય કીધું છે. એવી જ રીતના બીજું વાક્ય છે તે વડોદરા જાય છે. એમાં હા પાડી કે ના પાડી? વડોદરા જાય છે એટલે હા પાડી. હા પાડી તો એ કેવું થશે? એ પણ હકાર. મતલબ આપણો પહેલો પ્રકાર છે હકારનો. પછી તે શિક્ષક નથી, અહીંયા છે એમ કીધું હતું, અહીંયા કીધું નથી એટલે શું થયું? ના પાડી. તો મિત્રો એ કેવો પ્રકાર થયો? નકાર. અહીંયા પણ કીધું કે તે વડોદરા જાય છે, અહીંયા શું કીધું? તે વડોદરા જતો નથી એટલે એ વાક્ય કેવું થયું? નકાર. આ વાક્ય થયા હકાર, આ વાક્ય થયા નકાર. હવે આવશે પ્રશ્ન પૂછ્યો છે શું તે શિક્ષક છે? પ્રશ્ન પૂછ્યો તો મિત્ર પ્રશ્ન પૂછ્યો હોય તો એવા વાક્યને આપણે કહીશું પ્રશ્નાર્થ. અહીંયા પણ પૂછ્યું છે કે શું તે વડોદરા જાય છે? મિત્રો અહીંયા પણ પ્રશ્ન પૂછ્યો છે તો આપણે અહીંયા કેવું વાક્ય કહીશું? પ્રશ્નાર્થ. તો હવે તમને ખ્યાલ આવી જશે કે આપણી પાસે ક્રિયાપદ કેટલા પ્રકારના હતા? ક્રિયાપદ છે આપણી પાસે 2 પ્રકારના હતા. એક હતું ટુ બીનું અને બીજું હતું હું વાળું. તો આ ક્રિયાપદ આપણી પાસે 2 પ્રકારના હતા અને વાક્ય કેટલી પ્રકારના છે? 3. હકાર, નકાર અને પ્રશ્ન. આ 2 ટોપિક તમારે સરસ રીતે ગોખણ પટ્ટી કર્યા વગર સમજવાના છે. વિડીયોને 2 વખત 3 વખત ભલે જોવો પડે મિત્રો. આ થોડો સમય આપવાથી તમારો વર્તમાન કાળ ક્લિયર થઈ જશે. ક્યાંય પણ કોચિંગમાં કે ટ્યુશન ક્લાસીસમાં જવાની જરૂર પડશે નહીં. મિત્રો હું તમને 100% ગેરંટી આપું છું કે આ તમને આસાનીથી સમજાય છે. મારી સરળ શૈલીમાં આ વિડીયો દ્વારા તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જોઈ લીધું ક્રિયાપદ આપણી પાસે 2 પ્રકારના છે. એક છે ટુ બીનું અને બીજું છે હું વાળું. વાક્ય 3 પ્રકારના છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે અહીંયા સુધી આપણે ખ્યાલ આવી ગયો. અહીં કોઈ પણ વાક્ય હોય, દાખલા તરીકે તે શિક્ષક છે, તે વિદ્યાર્થી છે, તે ખેડૂત છે, તેઓ શિક્ષકો છે, તેઓ વિદ્યાર્થીઓ છે, તે ડૉક્ટર છે, તેણી ડૉક્ટર છે, XYZ કોઈ હોય. તો એવી રીતના તે વડોદરા જાય છે, તે અંગ્રેજી વાંચે છે, તેણી ગીત ગાય છે, અમે ચા પીએ છે, તેઓ રાજકોટ જાય છે, XYZ. એમ આવી રીતના તે શિક્ષક નથી, તે વિદ્યાર્થી નથી, તે ડૉક્ટર નથી, તે વકીલ નથી, XYZ. તો અહીંયા તે વડોદરા જતો નથી, તે ગીત ગાતો નથી, તેણી ગીત ગાતી નથી, તેણી અંગ્રેજી લખતી નથી, તેણી વાંચતી નથી. કોઈ પણ વાક્ય અહીં હોઈ શકે. એવી રીતના અહીંયા શું તે શિક્ષક છે, શું તે વિદ્યાર્થી છે, શું તે ડૉક્ટર છે, તેઓ ડૉક્ટરો છે, શું તેઓ એન્જિનિયરો છે, શું તેઓ વકીલો છે, શું તેણી વકીલ છે, XYZ કોઈ પણ મિત્રો હોઈ શકે. અહીંયા શું તે વડોદરા જાય છે, શું તે ગીત ગાય છે, શું તે અંગ્રેજી લખે છે, મતલબ પ્રશ્ન પૂછવાનો. હા પાડે તો એને હકાર કહેવાય. ખબર આપણે ક્યાંથી પડશે? ક્રિયાપદ ઉપરથી. કોઈ પણ વાક્ય આપણે ક્રિયાપદ ઉપરથી ખબર પડશે કે મતલબ કે અહીંયા શબ્દ જે આવ્યો છે એ આપણે જોવાનો છે, એ શબ્દ આપણે ચેક કરવાનો છે. ટુ બીનું ક્રિયાપદ અને હું વાળું બેયનો ખ્યાલ તમને આવે એટલા માટે 2 કમ્બાઇનમાં વાક્ય તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે મિત્રો. આ છે ટુ બીનું, આ છે આ છે, છો, છું, છીએ નથી આવતું હોય તો ટુ બીનું હોય, ને જાય છે એટલે જાઉં, ખાય છે એટલે ખાવું એટલે હું વાળું થયું. એટલે હવે આપણે એટલી વસ્તુ તમારે મને લાગે છે કે મિત્રો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. ક્રિયાપદ આપણી પાસે 2 પ્રકારના છે, ટુ બીનું અને હું વાળું. વાક્ય આપણી પાસે 3 પ્રકારના છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે આપણે પ્રાથમિક ખ્યાલ મળ્યો છે. હજી સુધી આપણે ઇંગ્લિશની શરૂઆત નથી કરી મિત્રો. પ્રાથમિક ખ્યાલ આપણે મળ્યો છે. હવે આપણે ઇંગ્લિશની શરૂઆત કરીશું. આપણી પાસે ક્રિયાપદ મિત્રો કેટલા પ્રકારના હતા? તો કે 2 પ્રકારના.
હવે આ બે પ્રકારના હતા, એમાંથી આપણે પહેલાં ટુ બીના ક્રિયાપદોનું ઇંગ્લિશ આપણે શીખવાનું શરૂઆત કરશું. તો બરાબર મિત્રો જોજો, જેમ આપણે યાદ રાખવાનું, ક્રિયાપદ આપણા બે છે, ટુ બી અને હું વાળું. વાક્ય આપણા 3 છે, હકાર નકાર અને પ્રશ્નાર્થ. હવે ટુ બીનું ક્રિયાપદ, તો આપણે ટુ બીનું ક્રિયાપદ ઇંગ્લિશ શીખવાની શરૂઆત હવે થશે. હવે ટુ બીનું ક્રિયાપદની વાક્ય રચના ઇંગ્લિશને આપણે કરશું. તો આપણે હકાર નકાર પ્રશ્નાર્થ હતા એટલે પહેલી હકાર, કર્તા પ્લસ ટુ બીનું ક્રિયાપદ એટલે કે એમ, ઇઝ અને આર. આ ત્રણમાંથી કોઈ પણ એક મિત્રો, અને આ કર્મ. નકાર કર્તા પ્લસ ટુ બીનું ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ કર્મ અને પ્રશ્નાર્થ ટુ બીનું ક્રિયાપદ. અહીંયા એમ ઇઝ આર વર્તમાન કાળમાં ટુ બીના ક્રિયાપદ કેટલા છે તો યાદ રાખવાના, એમ ઇઝ અને આર 3 શબ્દો યાદ રાખવાના. એમ, ઇઝ અને આર. અહીંયા કર્તા છે, અહીંયા કર્મ છે અને ક્રિયાપદનું મૂળરૂપ છે. બસ હવે આ ખ્યાલ તમને આપી દો મિત્રો કે આય આવે કર્તા તરીકે, એ ખાસ યાદ તમારે થોડું યાદ રાખવું પડશે. ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. આ વિડીયોમાં એટલું કોઈ ટફ છે નહીં, મેં તમને સરળ શૈલીમાં સમજાવું છું મિત્રો કે આ થોડાક શબ્દો તમારે યાદ રાખવા પડશે. કર્તા તરીકે આય આવે તો આ 3 ક્રિયાપદમાંથી ક્યું લગાડવું, તો કે આય આવે ક્યારેય પણ કોઈ પણ વાક્યમાં ટુ બીના ક્રિયાપદમાં આય આવે તો એની સાથે આય સાથે ટુ બીનું ક્રિયાપદ ક્યું લેવાનું, એમ. હી, સી કે ઈટ આવે, 3માંથી કોઈ પણ એક આવે તો ટુ બીના ક્રિયાપદ તરીકે આપણે શેનો ઉપયોગ કરશું, ઇઝ. સમજી લો કે ઇઝ, સી, ઈટ. હવે સમજી લો કોઈ પણ છોકરો હોય નર જાતિ, તો કદાચ અહીંયા આવે લક્ષ્મણ છે, મહેશ છે, અદનાન છે, અબ્દુલ છે, કોઈ પણ નામ આવે અહીંયા, તો એને સમજવાનો હોય, લખવાનું જે નામ હોય. સમજાઈ ગયું? કે દાખલા તરીકે અદનાન આવ્યો કે અબ્દુલ આવ્યો કે લક્ષ્મણ આવ્યો, રાજેશ આવ્યો, કોઈ પણ શબ્દ પુરુષ જાતિનો આવે તો એને સમજવાનું આપણે હી લખવાનું જે શબ્દ હોય, એટલે નામ કોઈનું હોય એક વચનનું કે સર્વનામ હોય, નામને બદલે વપરાતા શબ્દોને સર્વનામ કે આગળના ટોપિકમાં આપણે શીખશું કાળ પૂરા થઈ ગયા પછી. તો અહીંયા આપણે હી, ઇઝ, અહીંયા સી, રેખા હોય, લક્ષ્મી હોય, શબનમ હોય કે કોઈ પણ શબ્દ હોય તો એ છોકરીનું નામ હોય તો એને આપણે સમજવાનો સી, નારી જાતિ. અને અહીંયા છે નાન્યંતર જાતિ, એક વચનની કોઈ પણ વસ્તુ, ટેબલ, પંખો, ખુરશી, ગાય, ભેંસ, એ નાન્યંતર. નર જાતિ, નારી જાતિ ને નાન્યંતર જાતિ, એમાંથી કોઈ પણ આવે તો આની જગ્યાએ શબ્દ હોય તો પણ આપણે એને સમજવાનો ઇઝ. અને પછી અહીંયા ધે હોય, વી હોય કે યુ હોય તો એને આપણે સમજશું. અહીંયા ટુ બીનું ક્રિયાપદ કયું આવશે, આર. તો મિત્રો ક્લિયર થઈ ગયું છે, આ એટલા જ કર્તા તરીકે હોઈ શકે. અહીંયા આય આવ્યો તો એમ મૂકવાનો, એ સીટ આવ્યો તો ઈજ મૂકવાનો, અને ધે બી યુ આવ્યો તો આપણે આર મૂકવાનો. હવે જો આપણે એનું ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ મિત્રો, જોજો એક એક વસ્તુ જોઈએ. તે શિક્ષક છે, તે શિક્ષક નથી, અને શું તે શિક્ષક છે? મિત્રો હવે આ તમે સમજો, કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ. હવે અહીંથી આપણે ક્લિયર થઈ જાય છે મિત્રો કે આ ક્રિયાપદ છે એ ટુ બીના ક્રિયાપદ છે. અહીંયા ક્રિયાપદ જો કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ. ખ્યાલ આવી ગયો? હવે આ જે કે ક્રિયાપદ છે એ કેવા ક્રિયાપદ છે? તો મિત્રો જે વસ્તુ છે કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ. તો આપણે જે કંઈ આ ચેક કર્યા છે એ બધા કેવા ક્રિયાપદ છે? ટુ બીના. હવે આનું આપણે અંગ્રેજી કેમ કરવું? તો સરળ વસ્તુ તમને શીખવાડું, તમારે ગોખવાની જરૂર નથી મિત્રો, ફટાફટ આવડી જશે. જો તમને એક રીત શીખવાડું, આવી રીત તમે ક્યાંય નહીં જોઈ. આ નિશાની યાદ કરો,
આ નિશાની તમારે ખાલી યાદ રાખવાની, એક લીટો અને ગુણાકારની નિશાની. મિત્રો તમને એમ થતું હશે કે આમાં કેમ કે ઇંગ્લિશ શીખાતું હશે, પણ જો તમે માનશો કે ના સરસ રીતે આવડી જાય છે. ઉપરનું હોય નીચે લઈ લેવાનું, ઉપરનું હોય નીચે લઈ લેવાનું. હવે ઉપર શું છે તો કે તે, એને શું કહેવાય ઇંગ્લિશ કરો? હી. થઈ ગયું છે. પછી ઇંગ્લિશ ગુજરાતીમાં છેલ્લે હોય ને વચમાં લઈ લેવાનું. આ ગુજરાતીનું વાક્ય છે. હવે એનું આપણે ઇંગ્લિશ કરવાનું છે મિત્રો. તો ગુજરાતીનું ઇંગ્લિશ કેમ થાય? જો આ ગુજરાતીનું વાક્ય છે, અહીંયા આપણે ઇંગ્લિશ કરવાનું છે. તો ઉપરનું હોય એને નીચે સેમ ટુ સેમ એનું ઇંગ્લિશ કરી નાખવાનું છે. તો ઉપર તે લખેલ છે તો હી એટલે તે. પછી ગુજરાતીમાં છેલ્લે જે હોય છે એને વચમાં જવા દેવાનું. ગુણાકારની નિશાનીમાં એમ કહે છે કે ઉપર જે છે છેલ્લે છે એને વચમાં લઈ લ્યો. તો આપણે છેલ્લે છે એને વચમાં લેવાનું. તો આપણે જોવાનું કે આ આપણું ક્રિયાપદ અહીંયા આવે છે. તો અહીંયા જોવાનું કે આ 3 ક્રિયાપદ છે, એમ, ઇઝ અને આર, એમાંથી કયું વપરાશે? તો એના માટે મેં મિત્રો તમને અહીં આપી જ દીધું છું કે સી ઇટ આવે તો શું લગાડવાનું છે? ઇઝ. કર્તા આવી ગયો, ટુ બીનું ક્રિયાપદ આવી ગયું, બાકી શું રહ્યું? કર્મ. તો કર્મ ગુજરાતીમાં કેટલા નંબર ઉપર હોય? 3જા નંબર ઉપર. જો તમને ખ્યાલ જ છે, પહેલાં કર્તા આવશે, પછી કર્મ આવશે અને પછી ક્રિયાપદ આવશે. કઈ ભાષામાં? ગુજરાતીમાં. આ કર્તા, કર્મ અને ક્રિયાપદ. તો ગુજરાતીની વાક્ય રચનામાં તમને ખ્યાલ હોવો જ જોઈએ મિત્રો કે કર્મ કેટલા નંબર ઉપર હોય? 2જા નંબર ઉપર. તો 2જા નંબર ઉપર જે કંઈ છે ગુજરાતીમાં એને છેલ્લે જવા દો એમ કહીએ છીએ, તો આપણે એને છેલ્લે જવા દેવાનું. અહીંયા શું લખેલ છે? અ ટીચર. અ ટીચર. આ થઈ ગયું છે મિત્રો તમારું સરસ મજાનું એક વાક્ય. હવે એવી જ રીતના ઢકાર. પહેલાં આવશે કર્તા, પછી જે કંઈ છેલ્લે હોય ને એને જવા દો. તો અહીં નથી શબ્દ છે તો ટુ બીનું ક્રિયાપદ ફરજિયાત છે. કરતા પછી ટુ બીનું ક્રિયાપદ મૂકવું ફરજિયાત છે. એટલે અહીંયા હી આવ્યો છે તો હી સી સાથે ટુ બીનું ક્રિયાપદ કયું આવે? ઇઝ. અને પછી નકાર છે તો નોટ. ઇઝ નોટ એટલે નથી. અને પછી આવશે કર્મ. ગુજરાતીમાં કર્મ કેટલા નંબર ઉપર હોય? 2જા નંબરમાં. અહીં એમ કહે છે ગુજરાતીમાં જે કંઈ છે એને છેલ્લે જવા દો મિત્રો. તો અહીંયા આપણે અ ટીચર. પછી આવશે આપણું પ્રશ્નાર્થ વાક્ય. એમાં એવું છે કે ટુ બીનું ક્રિયાપદ પહેલું મૂકવાનું છે. તો અહીંયા એક પ્રશ્ન થાય તો ખબર પડી ગઈ કે કર્તા જે કંઈ હોય એના અનુસંધાનમાં ક્રિયાપદ મૂકવાનું. પણ અહીંયા તો પહેલું ક્રિયાપદ મૂકવું મિત્રો. શુંથી કંઈ મતલબ રહેવાનો નથી, એ તો પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. હવે અહીંયા આપણે એમ મૂકવો, ઇઝ મૂકવો કે આર મૂકવો એ ખબર કેમ પડશે? તો જ્યારે પ્રશ્નાર્થ હોય એટલે આપણે પહેલું કર્તા ગોતી લેવાનું. કર્તા ક્યાં હોય ગુજરાતીમાં? 1લા નંબર ઉપર. તો કર્તા કોણ છે? હી. હવે હી સાથે શું આવે? ઇઝ. જો અહીંયા ટુ બીનું ક્રિયાપદ, અહીંયા અને અહીંયા કર્તા ટુ બીનું ક્રિયાપદ, કર્તા ટુ બીનું ક્રિયાપદ. તો પ્રશ્નાર્થમાં કર્તા પહેલાં ટુ બીનું ક્રિયાપદ છે. એટલે મિત્રો અહીંયા શું આવશે? અહીંયા હી છે એટલે એની સાથે ટુ બીનું ક્રિયાપદ ઇઝ આવશે. બરાબર. અને પછી આવશે આપણું કર્મ, અ ટીચર અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો હકાર, નકાર ને પ્રશ્નાર્થ આ વાક્ય રચનામાં તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે ટુ બીના વાક્યની વાક્ય રચના પૂરી થઈ ગઈ છે. ટુ બીના ક્રિયાપદની વાક્ય રચના પૂરી થઈ ગઈ છે. હવે આપણું બીજો જે ટોપિક છે હું વાળો. તો હું વાળાની વાક્ય રચના હવે આપણે શીખશું. આ જે આપણે શીખવેલ છે આ વિડીયોમાં એનું બરોબર અભ્યાસ કરશો મિત્રો. 2 થી 3 વખત તમે જોશો તો આરામથી તમને આ બધી વસ્તુ એક વસ્તુ મગજમાં બેસી જશે. ગોખણપટ્ટી કરવાની જરૂર પડશે નહીં. સરસ શૈલીમાં તમને શીખવાડું છું આ વિડીયો દ્વારા મિત્રો. તો તમે જોજો. હવે આપણું આવશે હું વાળું ક્રિયાપદ. હું વાળું આપણે જેમ ટુ બીના ક્રિયાપદમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ લીધા એમ હું વાળા ક્રિયાપદમાં પણ હકાર. પહેલાં આવશે કર્તા પ્લસ હું વાળું ક્રિયાપદ અને પછી આવશે કર્મ. નકાર પહેલાં આવશે કર્તા, પછી આવશે ડુ કે ડઝ, પછી આવશે નોટ અને પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયા એટલે ક્રિયાપદ ને મૂળ એટલે મૂળરૂપ. પછી આવશે કર્મ અને પછી અન્ય શબ્દ મૂકી શકો તમે કોઈ આવતા હોય તો. પછી આવશે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં પહેલાં ડુ કે ડઝ, પછી આવશે આપણું કર્તા, પછી આવશે આપણું ક્રિયાપદનું મૂળરૂપ, પછી આવશે કર્મ અને પછી કોઈ અન્ય શબ્દ આવતા હોય તો તમે મૂકી શકો અને પછી આવશે પ્રશ્નાર્થ. હવે મિત્રો તમે બરાબર જોજો આ વિડિયાની અંદર હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે અહીંયા
શરૂઆત કરશું આમાં પણ આ નિશાની ઉપર જ હાલવાનું છે, આપણે ક્યાંય જવાનું નથી. પહેલું વાક્ય જો તે હિન્દી વાંચે છે, તે હિન્દી વાંચતી નથી. શું તે હિન્દી વાંચે છે? મિત્રો ગુજરાતીમાં જે પહેલા નંબર ઉપર આવે કર્તા હોય, બીજા નંબર ઉપર આવે કર્મ હોય, ત્રીજા નંબર ઉપર આવે આપણું ક્રિયાપદ. અહીંયા પણ પહેલા નંબર ઉપર જ આવે કર્તા હોય, બીજા નંબર ઉપર કર્મ અને ત્રીજા નંબર ઉપર આવે આપણું ક્રિયાપદ હોય. આમાં પણ પહેલા નંબર ઉપર આવે કર્તા, બીજા નંબર ઉપર આવે કર્મ અને ત્રીજા નંબર ઉપર આવે આપણું ક્રિયાપદ હોય. તો અહીંયા આપણે ખ્યાલ આવી જશે મિત્રો કે અહીંયા વાંચે શબ્દ વાંચવું ઉપરથી આવ્યો, લખે શબ્દ લખવું ઉપરથી. એટલે આ ક્રિયાપદ આપણા કેવા છે? હુંવાળા. આપણે કેની વાક્ય રચના શીખી? હુંવાળા ક્રિયાપદ. નવાનું આપણે અંગ્રેજી કરવાનું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. હવે મિત્રો આપણે અહીંયા જોયું છે કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ. તો આ છે આપણા હુંવાળા ક્રિયાપદ. હવે આનું આપણે અંગ્રેજી કરવાનું છે, તો આ રીત ઉપર આપણે જવાનું છે. જે છે પહેલા કોણ છે? ઉપર હોય, નીચે લઈ લો. ઉપર શું છે? તેને ઇંગ્લિશમાં શું કહેવાય? હી. પછી હુંવાળું ક્રિયાપદ ગુજરાતીમાં કેટલા નંબર ઉપર આવે? હુંવાળું ક્રિયાપદ ગુજરાતીમાં કેટલા નંબર ઉપર આવે? ત્રીજા નંબર ઉપર. તો આપણે અહીંયા આ નિશાની થઈ ને, કારણ કે આ વસ્તુ છે, જો તમે છેલ્લે છે એને વચમાં લેવાનું છે. તો અહીંયા વાંચવાના ઇંગ્લિશમાં શું કહેવાય? રીડ. હવે મિત્રો એક બે નિયમ છે તમને કહી દઉં છું, જેથી કરીને તમારું ક્લિયર થઈ જાય છે, ડાઉટ ક્લિયર થઈ જાય. હવે જો હુંવાળું ક્રિયાપદ હોય, ક્લીન કરી લીજો. હુંવાળું ક્રિયાપદ હોય, વાક્ય હકાર હોય. કેવું હોય? હકાર. આ જોવાનો હુંવાળા ક્રિયાપદની જ વાત આલે છે. એ પણ હકાર વાક્યની, નકાર કે પ્રશ્નાર્થનો કોઈ પ્રશ્ન નથી. હકાર વાક્ય હોય, હુંવાળું ક્રિયાપદ હોય. અને કર્તા તરીકે હી, સી કે ઈટ, આ ત્રણમાંથી કોઈ પણ એક આવે. આ ત્રણ વસ્તુ સમજવાની. હુંવાળું ક્રિયાપદ હોવું જોઈએ, વાક્ય હકાર હોવું જોઈએ, અને કર્તા તરીકે હી, સી, ઈટ હોય તો જે ક્રિયાપદ મૂકવાનું છે એના છેડે કાં એસ પ્રત્યય લગાડવામાં આવે છે અને કાં ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. મિત્રો બરોબર જોજો, શું કહું સમજો. હુંવાળું ક્રિયાપદ હોય એની વાત કરવામાં આવે, એમાં આ ત્રણ વસ્તુ વાક્ય જોઈ લેવાનું. આ વાક્ય હકાર છે, હુંવાળું ક્રિયાપદ છે, કર્તા તરીકે હી, સી, ઈટ ત્રણમાંથી કોઈ પણ એક અહીંયા આવે છે. તો કે આ ત્રણ વસ્તુ આમાં સેટ થતી હોય, વાક્યમાં તમને દેખાતી હોય, તો જે ક્રિયાપદ તમે અહીં મૂકો છો, અહીંયા ક્રિયાપદ જે મૂકો છો, અહીં ક્રિયાપદ મૂક્યું ને આપણે કર્તા પછી ક્રિયાપદ, એના છેડે કાં એસ લાગે ને કાં ઈએસ લાગે. આ તો ખબર પડી કે એસ કે ઈએસ લાગશે, પણ એસ લાગશે કે ઈએસ લાગશે મિત્રો ખબર કેમ પડશે? એના માટે હું તમને એક ટ્રીક આપી દઉં છું. ડબલ એસ, એસએચ, સીએસ, ઓ કે એક્સ, આમાંથી કોઈ પણ શબ્દ આવે મોટે ભાગે તો એવા ક્રિયાપદની પાછળ આપણે ઈએસ લગાડશું, અને નો આવે તો માત્ર એસ લગાડશું. પણ શરત શું છે? ઈ, સી, ઈટ આવવો જોઈએ. કેવા વાક્યમાં? હકાર. કેવું ક્રિયાપદ? હુંવાળું. હવે આપણે જોયું ડબલ એસ અહીં આવ્યા નહીં, એસએચ આવ્યા નહીં, સીએચ આવ્યા નહીં, ઓ આવ્યો નહીં, એક્સ આવ્યો નહીં, તો ઈએસ નહીં લાગે. તો ખાલી શું લાગશે ત્યાં? માત્ર એસ. આમાંથી કોઈ શબ્દ અહીં આવે, દાખલા તરીકે એમ કે હી ગો. હવે સમજી લો, આ પણ ક્રિયાપદ છે, ગો એટલે જવું. ડબલ એસ અહીં આવ્યા નહીં, એસએચ આવ્યા નહીં, સીએચ આવ્યા નહીં, ઓ આવ્યો હા. તો અહીંયા શું લાગ્યું મિત્રો? ઈએસ. આ શબ્દો જોઈને મૂકો. ડબલ એસ, એસએસ, સીએસ, ઓ કે એક્સમાંથી કોઈ પણ આવે તો ઈએસ લગાડવાનો, નહીંતર એસ લગાડવાનો. પણ આ શરત શું છે? હુંવાળું ક્રિયાપદ હોય, વાક્ય હકાર હોય ને કર્તા તરીકે ઈ, સીટ હોય તો જ ક્રિયાપદને આમાંથી કોઈ શબ્દ આવે તો ઈએસ લગાડવાના, બાકી એસ લગાડવાના. આ વસ્તુ બરોબર જો સમજી લેજો. ખાસ સમજવા જેવો ટોપિક છે મિત્રો, આટલું તમારે સમજવાનું છે. તમે ધ્યાન કેન્દ્રિત કરી આ વિડીયો બરોબર જોશો એટલે ઓટોમેટિક તમને સમજાય છે. હુંવાળું વાક્ય હોય, હકાર વાક્ય, હુંવાળું ક્રિયાપદ હોય, વાક્ય હકાર હોય અને કર્તા તરીકે ઈ સીટ હોય. હવે કર્તા તરીકે ઈ સીટ હોય તો ક્રિયાપદના છેડે આમાંથી કોઈ શબ્દ આવે, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સમાંથી, તો ઈએસ લગાડવાનો, બાકી એસ લગાડવાનો. સમજાઈ ગયું? અને પછી કર્મ. અહીંયા વાંચવાને રીડ કહેવાય છે, એટલે આપણે રીડ્સ મૂક્યું છે ને પછી કર્મ, હિન્દીનું હિન્દી. સમજાઈ ગયું? જો આ રીતના નિશાની થઈ છે, આમાં ચેક કરો તમે. ઉપરનું છે ગુજરાતીમાં અહીંયા આવે આપણે લખેલા છે, જો અહીંયા બતાવું છું હી, વાંચવાને રીડ કહેવાય.
હિસી ઇટ્સ એટલે SKES આવ્યો અને હિન્દીનું હિન્દી જોઈ લ્યો આ નિશાની થઈ છે ઓકે હવે આવશે બીજો નિયમ હું તમને આના નિયમો લખાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે મિત્રો અને પછી તમને વાક્ય ફરીથી દોરાવી દઉં એટલે ખ્યાલ આવે જો નિયમમાં આપણે રૂલ્સની અંદર એવું રહેશે કે હિસી ઇટ હોય હકાર વાક્ય હોય અને હું વાળું ક્રિયાપદ હોય અને ક્રિયાપદના છેડે SS HS CH O કે Xમાંથી કોઈ પણ આવતું હોય તો આ ES લાગે નહીંતર શું લાગે માત્ર S જ લાગે દાખલા તરીકે વોચ તો વોચનું થઈ જાય ઓછીસ ટીચ તો ટીચનું થઈ જાય ટીચીસ ગો તો ગોનું થઈ જાય ગોઝ હવે દાખલા તરીકે આવું કંઈ ન આવતું હોય ને પ્લે આવતું હોય તો પ્લેનું પ્લે જ કરી નાખીએ આપણે બાય આવે તો બાયનું બાય જ કરી નાખીએ મતલબ કહેવાનો મતલબ એમ છે કે આમાં શબ્દ આવ્યા છે એટલે આપણે SKES લગાડ્યો છે તો આમાં S લાગે આમાં ES લાગે ને આમાં ES લાગે તો આ વસ્તુ સમજાઈ ગઈ તમને નિયમ 1ની વસ્તુ હવે નિયમ 2માં જો એની અંદર તમે SKES લગાડવો હોય હવે એક શબ્દ આપું છે કે અહીં ટ્રાય શબ્દ લખેલ છે ટ્રાય તો કોઈ પણ ક્રિયાપદના છેડે વાય આવતો હોય શું આવતું હોય વાય મિત્રો વાય પહેલાં વ્યંજન હોય સ્વર અને વ્યંજનમાં તો ખબર છે ને તમને મિત્રો હવે આ નિયમ પછી બીજો જે આપણે નિયમ છે એમાં સમજી લ્યો કે ક્રિયાપદના છેડે વાય હોય વાય પહેલાં વ્યંજન હોય સ્વર અને વ્યંજનમાં તો ખબર છે ને ABCDની અંદર A E I O અને U એ આપણા સ્વર છે બાકીના જે છે એ આપણા વ્યંજન છે સમજી લો કે SKES હોય ને હિસી ઇટ હોય અને ક્રિયાપદના છેડે આપણે નક્કી કરવું હોય કે આમાં S લગાડવો કે ES લગાડવો તો એના માટે બીજો નિયમ છે કે જો ક્રિયાપદના છેડે વાય હોય અને વાય પહેલાં એક વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ES લગાડવાનો દાખલા તરીકે જો TR ટ્રાઇસ સમજાઈ ગયું આ વાય છે અને વાયની પહેલાં શું આપેલો છે વ્યંજન ABCDનો A E I O ને U સિવાયનો કોઈ પણ શબ્દ હોય એ આપણો વ્યંજન હોય છે હવે અહીં ટ્રાયનું શું થઈ ગયું ટ્રાય અહીં ક્રાય શબ્દ આપેલો છે મિત્રો તો ક્રાયમાં વાય આપેલો છે તો વાય પહેલાં કયો શબ્દ છે વ્યંજન તો શું કરશું આપણે સમજાઈ ગયું આ કહેવાનો મતલબ છે કે આ તમે જો ચેક કરો તો તમને ખ્યાલ આવી જશે હવે જો એવું બને કે વાય પહેલાં વ્યંજનની જગ્યાએ સ્વર હોય તો શું લાગે તો વાય પહેલાં વ્યંજનમાં સમજી લો કે એક વાક્ય આપું તમને એક શબ્દ આપું ક્રિયાપદ PLAY પ્લે અહીંયા પણ વાય છે અહીંયા પણ વાય છે અહીંયા વાય પહેલાં વ્યંજન છે અને અહીંયા વાય પહેલાં સ્વર છે તો માત્ર શું લાગશે S જ લાગશે બાય BUY બાય એટલે ખરીદવું હવે અહીંયા પણ જો વાય પહેલાં શું આપેલો છે સ્વર આપેલો છે તો એમાં પણ આપણે શું લાગશે એમાં વાયનો આઈ નહીં થાય મિત્રો સમજી લો કે વાય પહેલાં વ્યંજન હોય તો જ વાયનો આઈ કરીને ES લાગે છે અને આની અંદર વાય પહેલાં સ્વર હોય તો માત્ર S લાગે છે આ વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો બે નિયમ જે કહેવાના હતા તમને કહી દીધું હવે હું તમને બંને વાક્ય છે થોડુંક સમજાવી દો ફરીથી એટલે તમને હકાર નકારને પ્રશ્નાર્થનો ખ્યાલ આવી જશે આ વસ્તુ તમને શીખવાડી છે નિયમ એ યાદ રાખવાના છે મિત્રો પહેલું વાક્ય છે હકાર હવે એક ઉદાહરણ લઈએ આપણે તે ગીત ગાય છે પહેલા નંબર ઉપર હોય કર્તા બીજા નંબર ઉપર કર્મ ત્રીજા નંબર ઉપર કર્મ હવે આપણે જે ચોકડીની નિશાની તમને છે એ બરાબર સમજજો આ રીતના આમ કરો એટલે તમારું ગુજરાતીનું ઇંગ્લિશ થઈ ગયું ઓટોમેટિક પૂરું આના શબ્દો તમને ખબર હોવી જોઈએ પહેલાં આવે કર્તા હી પછી ક્રિયાપદ ગાવાને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો સિંગ હવે જો અહીંયા SS CS O કે Xમાંથી કોઈ શબ્દ આવ્યો નથી તો આપણે અહીંયા શું કરશું
માત્ર એસ લગાડશું. ડબલ એસ એસ જો આ શબ્દ આવ્યા હોત તો ઈ એસ લગાડવો પડે. આમાંથી કોઈ પણ શબ્દ અહીંયા આવ્યા હોત તો આપણે શું લગાડવું પડે? ઈ એસ લગાડવું પડે. પણ એ કંઈ આવ્યું નથી એટલે આપણે માત્ર એસ લગાડ્યું. હવે સમજી લો કે તેની જગ્યાએ હું છે તો હુંને આપણે શું લખશું? અહીં આઈ આવે તો કંઈ લગાડવાનું થતું નથી. સમજાઈએ ને? મેં તમને શું કીધું હતું કે માત્ર હિસી ઈટ આવે તો ને તો જ લગાડવાનું છે. બીજા કોઈ કરતા આવે તો આપણે લગાડવાનું નથી. તો મિત્ર આ ખાસ ધ્યાન રાખવાનું છે. હિસી ઈટ હોય તો જ લગાડવાનું છે, બાકી લગાડવાનું નથી. એટલે અહીં હિસી ઈટ છે એટલે એસ કે એસ આવે, આમાંથી કોઈ શબ્દ ન આવ્યા. ડબલ એસ 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 સી એસ ઓકે એક્સમાંથી કોઈ શબ્દ ન આવ્યા એટલે આપણે એ શબ્દમાં ઈ એસ નહીં લગાડી શકીએ. માત્ર અહીં શું લગાડી શકીએ? એસ. આ શબ્દ અહીંયા આવી ગયો. હવે આ શબ્દને બહાર કાઢવાનો. સોંગ એટલે ગીત. થઈ ગયું એક વાક્ય. એવી જ રીતના તે ગીત ગાતો નથી. બીજું વાક્ય જો, તે ગીત ગાતો નથી. મિત્રો કર્તા, કર્મ અને ક્રિયાપદ. હવે આપણું જો નકાર વાક્ય છે, ના પાડી છે, હું વાળું ક્રિયાપદ છે એટલે પહેલાં કર્તા આવે તો કર્તા આમાં પણ ગોતો. આ નિશાની ઉપર જ મિત્રો જવાનું છે. હવે પહેલાં કર્તા એટલે શું આવે? અહીંયા હી, પછી ડુ કે ડઝ. તો મિત્રો એ તમને લખી દઉં છું કે એમાં પણ હી સી કે ઈટ હોય તો આપણે ડઝનો ઉપયોગ કરવાનો. ધે વી યુ કે આઈ હોય તો એમાં આપણે ડુનો ઉપયોગ કરશું. સમજાઈ ગયું? ડુ કે ડઝ ક્યાં લાગે? તો હવે આપણે જોવાનું અહીંયા ઈસી ઈટમાંથી કોઈ પણ એક છે તો આપણે શું લેવું પડે? ત્યાં ડઝ. અહીંયા ઈસી ઈટ છે એટલે આપણે શું લેશું? ડઝ. પછી નકાર છે એટલે નોટ. ડઝ નોટ એટલે નથી. કર્તા વત્તા ડુ કે ડઝ વત્તા નોટ. કર્તા વત્તા ડુ કે ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. મૂળ રૂપ એટલે મૂળ કન્ડિશનમાં લાગી જવાનું કે એસ કે એસ હોય તો પણ મિત્રો કાઢી નાખવાનો. મૂળ રૂપ એટલે એમાં એસ કે એસ આવે નહીં હોય તો પણ કાઢી નાખવાનું, જેને આપણે મૂળ રૂપ કહીએ છીએ. હવે અહીંયા જો તમે અહીંયા એસ છે તો આપણે કાઢી ખાલી ક્રિયાપદ કોણ છે તો કે સિંગ. આ છે શબ્દ અહીંયા આવી જશે. અહીંયા આ ક્રિયાપદ છે ને, આ ક્રિયાપદ આખે આખું ક્રિયાપદ છે. અહીંયા ડુ કે ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી આવશે આપણું આ કર્મ. સોંગ એટલે ગીત. સમજાઈ ગયું? પહેલાં કર્તા, પછી ડુ કે ડઝ, પછી નકાર છે તો નોટ, નકાર છે તો નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી કર્મ. કર્મ છે ક્યાં હોય છે? ગુજરાતીમાં બીજા નંબર પહેલાં કર્મ આવી ગયો. હવે આવશે પ્રશ્નાર્થ આનું. તો ડુ કે ડઝ પહેલાં મૂકવાનું છે. તો ડુ આવશે કે ડઝ આવશે? એના માટે આપણે કહી જ દીધું છે. એના માટે આપણે કર્તા ગોતવાનું છે. તો કર્તા કોણ છે? અહીંયા તે. તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? જો અહીંયા આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તે ગીત ગાય છે. આપણે પ્રશ્નાર્થ કરવાનું છે. તો શું તે ગીત ગાય છે? જોજો, શું તે ગીત ગાય છે? એ પ્રશ્નાર્થ થયું. તો પ્રશ્નાર્થમાં શુંથી કોઈ મતલબ નથી. અહીંયાથી ડુ આવશે કે ડઝ આવશે એ આપણે પહેલો મૂકવો પડશે. ડુ આવશે કે ડઝ આવશે એ આપણે પહેલો મૂકવો પડશે. હવે ડુ આવશે કે ડઝ આવશે એ ખબર ક્યાંથી પડશે મિત્રો? એના માટે આપણે કર્તા ગોતવો પડે. શું ગોતશું આપણે? કર્તા. આપણો કર્તા હી છે તો હી હોય તો અહીંયા શું આપણે મૂકીએ? ડઝ. ડઝ હી. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ગાવાના ઇંગ્લિશમાં શું કહેવાય? સિંગ. અને સોંગ એટલે ગીત અને પ્રશ્નાર્થની નિશાની. તો હવે હું તમને આ વસ્તુ છે ટુ બીના ને હું વડા ફરી વખત તમને ખાલી હાઇલાઇટ કરાવી દઉં છું જેથી તમારો કાર્ડ કમ્પ્લીટ થઈ જાય. મિત્રો આ સરસ મજાનો વિડીયો મેં સરળ શૈલીમાં બનાવીને આપને સમજાવવા માટેનો એક પ્રયત્ન કર્યો છે. મિત્રો આ વિડીયો 2 થી 3 વખત જોશો એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે. હવે જો અહીંયા તમને 2 ઉદાહરણ આપી દઉં. તે શિક્ષક છે, તે શિક્ષક નથી. અને શું તે શિક્ષક છે? અહીંયા તે રાજકોટ જાય છે, તે રાજકોટ જતો નથી. અને શું તે રાજકોટ જાય છે? અહીંયા મેં તમને
ટુ બીના ક્રિયાપદ અને ઊંવાળા ક્રિયાપદના વાક્ય આપીને ફરી વખત તમને સમજાવી દો એટલે ફટાફટ તમને સમજાઈ જશે. આ ટુ બીના ક્રિયાપદના વાક્ય છે, આ ઊંવાળા ક્રિયાપદના વાક્ય છે. બરાબર, તો તમને પ્રેક્ટિસ કરાવું. કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ. અહીંયા પણ કર્તા કર્મ ક્રિયાપદ, કર્તા કર્મ ક્રિયાપદ ને કર્તા કર્મ ક્રિયાપદ. આ વાક્ય જે છે ક્રિયાપદ ચેક કરો. આમાં ટુ બીના ક્રિયાપદ છે, આમાં ઊંવાળા ક્રિયાપદ છે. બરાબર, હવે આ નિશાની ઉપર આપણે જવાનું છે. હી ઇઝ અ ટીચર. અહીંયા પણ જો હી ઇઝ નોટ અ ટીચર. અહીંયા પ્રશ્નાર્થ છે એટલે પહેલાં કર્તા ગોતી લ્યો, પછી ટુ બીનું ક્રિયાપદ ઇઝ અ ટીચર. પ્રશ્નાર્થની અંદર મિત્રો શું કરવાનું છે કે કર્તા ગોતીને ટુ બીનું ક્રિયાપદ આવી ગયું, કર્તા આવી ગયું ને કર્મ અને ક્વેશ્ચન માર્ક્સની નિશાની. એટલે આ થઈ ગયું, આ આપણું હકાર થયું છે, આ આપણું નકાર થયું છે અને આ પ્રશ્નાર્થ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એવી જ રીતના આ વાક્યની અંદર પણ જો કર્તા ગો SSSCS OKXમાંથી કોઈ પણ આવતો હોય તો અહીંયા શું મૂકવાનું છે? ES. બાકી શું મૂકવાનું છે? એસ. હિસી ઇટ હોય તો, બાકી નહીં. એ તમને નિયમ લખાવી દીધા, એ બે વખત જોઈ લીજો, સમજી લેજો. ગોઝ ટુ રાજકોટ. હવે અહીંયા નકાર વાક્ય છે. કર્તા ડુકે ડઝ. હી સાથે શું આવશે? અહીંયા ડઝ. નકાર છે તો નોટ. હવે ડુકે ડઝ આવે એટલે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? મૂળ રૂપ, જે મૂળ કન્ડિશનમાં હોય. અહીંયા ગો ટુ રાજકોટ. હવે આવશે પ્રશ્નાર્થ એટલે પહેલાં કર્તા ગોતી લ્યો, તે છે એટલે અહીંયા શું છે? હી. તો હી સાથે આપણે શું અહીંયા યુઝ કરશું? ડઝ. ડઝ હી. ક્રિયાપદનું કેવું રૂપ આવે? ડુકે ડઝ આવ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો. એક હકારમાં જ હિસી ઇટ હોય તો એસ કે એસ લાગે, નકાર કે પ્રશ્નાર્થમાં હિસી ઇટ હોય તો એ લાગતું નથી, કારણ કે ડુકે ડઝ આવે એટલે ક્રિયાપદનું કેવું રૂપ થાય? મૂળ રૂપ. ડઝ હી ગો ટુ રાજકોટ અને પ્રશ્નાર્થની નિશાની. તો મિત્રો, આ જે મેં તમને મારી સરળ શૈલીમાં તમને શીખવવાનો પ્રયત્ન કર્યો છે, આ વિડીયોને 2 થી 3 વખત જોજો મિત્રો. સરસ રીતે તમને ટેન્સ આવડી જશે. હવે જે આવનારો વિડીયો છે એને આપણે સાદા ભૂતકાળમાં બનાવવાનો છે. તો મિત્રો, આ સમજી લેજો અને તમે સાદા ભૂતકાળનો જે વિડીયો આવવાનો છે તે પણ તમે, અને આ જે વિડીયો છે એને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો જે મારી તમને નોટિફિકેશન મળશે, બીજો વિડીયો જે અમે જનરેટ કરશું તો ફટાફટ તેમનું નોટિફિકેશન મળશે. તો મિત્રો, મારી વિનંતી છે કે આ વિડીયોને 2 થી 3 વખત જોજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. નમસ્કાર.